તો હવે આપણે આ ટોપિક ઉપર થોડું ડિટેલમાં ચર્ચા કરીએ. સૌથી પહેલાં સમજીએ કે ફોગ એટલે શું. ફોગ નામનો સ્પ્રે પણ આવતો હોય. અમુક મજાકમાં કહેતા હોય કે ક્યાં ચાલ રહા હે, તો કે ફોગ ચાલ રહા હે. પણ આપણે જિયોગ્રાફી અને એન્વાયરમેન્ટના ટોપિકથી સમજીએ કે ફોગ એટલે શું. તો કે ફોગ એટલે કે ધુમ્મસ. ધુમ્મસ તમે જોયેલું હશે શિયાળાના વાતાવરણમાં જોવા મળે. અહીંયા જો આ ફોગ આપેલું છે. શિયાળાના વાતાવરણની અંદર રોડ ઉપર કંઈ દેખાતું ન હોય, આવું ફોગ ધુમ્મસ જોવા મળે અને આગળ જવામાં પણ ઘણી તકલીફ પડે. ટ્રેન ડિલે થતી હોય, વિમાનને એવું બધું ડિલે થતું હોય, મોડું થતું હોય, ટ્રેન કેન્સલ થતી હોય, તો ફોગ શિયાળામાં જોવા મળતું આવું એક વાતાવરણ છે. પણ આ છે શું એ સમજીએ. હકીકતમાં ફોગ એટલે કે ધુમ્મસ એ શું છે, તો કે વિઝિબલ એરોસોલ કન્સિસ્ટિંગ ઓફ ટાઇની વોટર ડ્રોપલેટ્સ ઓર આઇસ ક્રિસ્ટલ્સ સસ્પેન્ડેડ ઇન ધ એર નિયર ધ અર્થ સરફેસ. પૃથ્વીની સપાટીની નજીકમાં, પૃથ્વીની સરફેસની નજીકમાં, વાતાવરણની અંદર, હવાની અંદર પાણીની જે જળબુંદો હોય, પાણીની જળબુંદો અથવા આઇસ ક્રિસ્ટલ્સ, બરફના નાના નાના ટુકડા, પાણીની જળબુંદો જે છે, પાણીની જળબુંદો એ જ્યારે વાતાવરણની અંદર, હવાની અંદર, પૃથ્વીની સપાટીની નજીકમાં, હવામાં જે પાણીની નાની નાની જળબુંદો અથવા આઇસ ક્રિસ્ટલ્સ જેવા સસ્પેન્ડેડ પાર્ટિકલ્સ જોવા મળે તો એને શું કહેવામાં આવે? એને કહેવામાં આવે ફોગ. ફોગ એટલે ધુમ્મસ. તમે જોયેલું હશે કે ફોગ હોય એ એક રીતે ભેજવાળું વાતાવરણ હોય અને પાણી જેવું લાગતું હોય. ઇન શોર્ટ, ફોગ એટલે શું? તો કે ફોગ એટલે હવાની અંદર, એરની અંદર, હવાની અંદર જે છે એ પાણીના જે જળબુંદોની માત્રા, પાણીના જે જળબુંદો, વોટર ક્રિસ્ટલ્સ, વોટર ડ્રોપલેટ્સ, આઇસ ક્રિસ્ટલ્સ જે જોવા મળે એને ફોગ કહેવામાં આવે. તો ફોગ એટલે ખબર પડી કે આ એક જિયોગ્રાફી, ભૂગોળની એક ફિનોમેનલ ઘટના છે. પણ આ જ ફોગ, આ જ ધુમ્મસ જે છે એની અંદર જ્યારે સ્મોક, ધુમાડો એડ થઈ જાય. કયો ધુમાડો? તો કે વ્હીક્યુલર એમિશન, વાહનનો ધુમાડો, ફેક્ટરીનો ધુમાડો, કોલસાની ફેક્ટરીનો ધુમાડો, વીજળી બનતી જે પ્રક્રિયા હોય એનો ધુમાડો, કોઈ પણ ધુમાડો આની અંદર એડ થઈ જાય તો સ્મોક અને ફોગ આ બંને ભેગું થાય એટલે શું બની જાય? એટલે બની જાય સ્મોગ. એટલે શું બની જાય? સ્મોગ. અને સ્મોગ એ એક રીતનું શું છે? એ એક રીતનું પ્રદૂષણ. ફોગ એટલે ધુમ્મસ, આ એક વાતાવરણની પ્રક્રિયા છે. પણ સ્મોગ આ શું છે? આ એક રીતનું પ્રદૂષણ છે. કેમ? કારણ કે એ સ્મોક ધુમાડાના કારણે આવે છે. એટલે જો અહીંયા બધું તમે જોઈ શકો છો. આ શું છે? તો આ ફોગ છે. આ ફોગ છે જે એક રીતે વાતાવરણની, કુદરતની, ક્લાઇમેટની ઘટના છે જે પૃથ્વીમાં જોવા મળે છે એ. પણ અહીંયા તમે જોઈ શકો આ શું છે? વાહનોના ધુમાડાના કારણે, જો અહીંયા કાળી ડમર જે ધુમાડા, આ ફેક્ટરી છે, આ ધુમાડાને એ બધું છે, એના કારણે સ્મોગ, ધુમાડો નીકળે અને એના કારણે જે બને એને આપણે સ્મોગ કહીએ છીએ. તો સ્મોગ અત્યંત મહત્વનો ટોપિક છે, એ આપણે સમજવાનો છે. તો સ્મોગ જે છે એ બે પ્રકારનો હોય. એક તો ફોટોકેમિકલ સ્મોગ અને એક તો સલ્ફર સ્મોગ, સલ્ફ્યુરસ સ્મોગ. બેયના કીવર્ડના આધારે આપણને ખબર પડી શકે. સલ્ફ્યુરસ સ્મોગ એ કેવો હશે? તો એ સ્મોગ થવાનું મુખ્ય કારણ શું હશે? સલ્ફર હશે. સલ્ફરના કારણે થતો સ્મોગ, સલ્ફર ધુમાડાની અંદર, સ્મોક ધુમાડાની અંદર જો સલ્ફરનું પ્રમાણ હશે તો એ સ્મોગને આપણે સલ્ફ્યુરિયસ સ્મોગ કહીશું. પરંતુ જો ધુમાડાનું કારણ ફોટોકેમિકલ હોય, ફોટો શબ્દ કોની હારે જોડાયેલો છે? ફોટો શબ્દ જોડાયેલો છે સૂર્યપ્રકાશ. તો કે સૂર્યપ્રકાશના ધુમાડાના કારણે, સૂર્યપ્રકાશના કારણે જો થતો હશે તો એને આપણે કહીશું ફોટોકેમિકલ સ્મોગ. તો જો સ્મોકને, ફોગને એ બધું આપેલું છે એ સમજીએ. મુખ્યત્વે આ કોના કારણે થાય? તો કે કોલસો સળગાવીએ, વાહનના ધુમાડાથી, ઇન્ડસ્ટ્રીયલ ધુમાડાથી, આ બધાથી આ બધું જોવા મળતું હોય છે. સ્મોગની અંદર મુખ્યત્વે શું હોય? તો કે સલ્ફરના કારણે થતો હોય એટલે એની અંદર હોય SO2 એટલે કે સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ NO2, સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ. વિધાનવાળા વાક્યમાં પૂછી જશે સ્મોગની અંદર મુખ્ય તત્વ સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ હોય છે, વિધાન સાચું પડી જશે. અને આની અંદર મુખ્યત્વે જે છે એ સૂટ પાર્ટિકલ્સ હોય. સૂટ પાર્ટિકલ્સ એટલે શું એ તમને ખબર હોવી જોઈએ. આ પ્રકારનો કાળા કલરનો પાવડર અથવા કાળા કલરનો ધુમાડો તમે જોયેલો છે. અમુક વાર તમે જોયેલો છે કોલસો કે એવું સળગાવવામાં આવે અથવા ફેક્ટરીની અંદરથી આવી આગ નીકળતી હોય. આવી આગ નીકળતી હોય કે આવા ધુમાડાની અંદર તમે જાઓ તો તમારું મોઢું પણ કાળું કાળું થઈ જાય, હાથ પગ બધું કાળું કાળું થઈ જાય. અને એમાં તમે આવું અમુક વાર એની રાખમાં જુઓ ને, એની રાખ, કોલસોને એવું બધું સળગાવેલું, તો એની રાખની અંદર આવો કાળો કાળો પાવડર જોવા મળે. આ જે કાળો પાવડર જે છે ને એને જ સૂટ કહેવામાં આવે. SOOT. એને શું કહેવામાં આવે? સૂટ કહેવામાં આવે. અહીં જો આ કાળો પાવડર જે છે જોઈ શકો છો. કોલસાના કારખાનાની અંદર કે બીજા કોઈ પણ કારખાનાની અંદર અમુક વાર જે સળગાવેલું હોય ત્યાં તમને આવો કાળા કલરનો પાવડર જેવું જોવા મળે એને સૂટ કહેવામાં આવે. પ્રશ્ન પૂછાઈ જશે કે સ્મોગ જે છે, સ્મોગ એની અંદર સૂટનું પ્રમાણ હોય છે SOOT, તો એ વિધાન સાચું પડી જશે. તો બે પ્રકારના સ્મોગ જોવા મળે, સલ્ફરવાળો અને ફોટોકેમિકલવાળો. સલ્ફર સ્મોગ અને ફોટોકેમિકલ સ્મોગ એ બંને આપણે સમજી લઈએ. તો સલ્ફર સ્મોગ જે છે, સલ્ફર સ્મોગ એને કહેવામાં આવે લંડન સ્મોગ. સલ્ફર સ્મોગને શું કહેવામાં આવે? લંડન સ્મોગ. પ્રશ્ન એ પણ પૂછાઈ જશે સલ્ફર સ્મોગ એ લંડન સ્મોગ છે અથવા લંડનની અંદર જોવા મળતો સ્મોગ જે છે એ સલ્ફરના કારણે થાય છે અથવા એને સલ્ફ્યુરસ સ્મોગ કહેવામાં આવે છે, તો એ વાત સાચી પડશે.
કારણ કે એ પહેલી વાર લંડનમાં જોવા મળેલો હતો એટલે. હવે આ તો એકદમ ઇઝી છે, ખબર પડી ગઈ આ કોના કારણે હશે, તો સલ્ફર ડાયોક્સાઇડના કારણે હશે. સલ્ફર ઓક્સાઇડ વાતાવરણની અંદર સલ્ફર ઓક્સાઇડનું પ્રમાણ વધુ હશે એટલે જોવા મળશે. તો સલ્ફર ઓક્સાઇડ વાતાવરણમાં હવામાં ક્યાંથી આવશે, તો સલ્ફરનું દહન કરવામાં આવશે એના કારણે. સલ્ફરનું દહન કોના કારણે આવશે, કોલસો સળગાવવામાં આવે અથવા ફોસિલ ફ્યુલ અશ્મિજન્ય બળતણ સળગાવવામાં આવે એટલે વાતાવરણની અંદર હવામાં સલ્ફર આવી જાય અને સલ્ફરના ડાયોક્સાઇડ એ ધુમાડાની અંદર આવી જાય એટલે સલ્ફર ફોગ જોવા મળે, જેને આપણે લંડન ફોગ કહીએ છીએ. મુખ્યત્વે વાત કરીએ તો લંડનની અંદર 19મી સદીની અંદર તમને ખ્યાલ હશે કે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન ઔદ્યોગિક ક્રાંતિ સૌથી પહેલાં યુરોપની અંદર લંડનમાં થયેલી હતી, ઇંગ્લેન્ડમાં. તો 19મી સદીમાં અહીંયા જે ઔદ્યોગિક ક્રાંતિ થઈ તો એ સમયે વીજળી ઉત્પન્ન કરવા માટે જે પ્લાન્ટ ચાલતા હતા, પાવર પ્લાન્ટ ચાલતા હતા, એનો મેઇન સોર્સ કોલ એટલે કે કોલસો હતો અને કોલસો સળગાવવામાં આવતો હતો. તો એના કારણે 19મી સદીમાં કોલસો સળગાવવામાં આવતો હતો. 20મી સદીમાં જે છે એના કારણે જે સ્મોગ જે ધુમ્મસ જોવા મળ્યું એનું કારણ પતો લગાવ્યું તો ખબર પડી કે આ કોલસાના કારણે જોવા મળેલું છે. એટલે પ્રથમ વખત આને લંડન સ્મોગ નામ આપવામાં આવ્યું કે જેનું મુખ્ય કારણ શું હતું, સલ્ફ્યુરિસ પ્રકારનો સલ્ફર ડાયોક્સાઇડ પ્રકારનો સ્મોગ હતો. અને એનું મુખ્ય કારણ અહીંયા જે તે સમયે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશનની અંદર જે કોલસા દ્વારા વીજળી ઉત્પન્ન કરવામાં આવતી હતી એ એનું મુખ્ય કારણ હતું. આ ઉપરાંત આની અંદર અમુક પ્રકારના જે કોન્સન્ટ્રેશન ઓફ સસ્પેન્ડેડ પાર્ટિક્યુલેટ મેટર્સ PM જે અમુક નાના તત્વો હોય એ પણ જોવા મળતા હોય. તો આ આખું આપણે લંડન સ્મોગ અથવા સલ્ફ્યુરિક સ્મોગ જોઈ લીધું. હવે સમજીએ કે ફોટોકેમિકલ સ્મોગ શું છે. ફોટોકેમિકલ સ્મોગ જે છે એ લોસ એન્જલસની અંદર જોવા મળે છે. લોસ એન્જલસ અમેરિકાનું એક શહેર છે. તો લોસ એન્જલસ સ્મોગ અથવા ફોટોકેમિકલ સ્મોગ. તો પ્રશ્ન પૂછાઈ જશે લોસ એન્જલસ સ્મોગ એ કોના કારણે જોવા મળે, તો કે ફોટોકેમિકલના કારણે. બાજુમાં આપેલું છે ઇમોજીના આધારે ખબર પડી જાય કે સૂર્યના જે કિરણો જે છે એના આધારે જે થતું હોય એને એ પ્રકારનો સ્મોગ છે. અથવા ફોટો શબ્દ પણ સૂર્યના વિકિરણો સાથે જોડાયેલો છે. લોસ એન્જલસ સ્મોગ જે છે સામાન્ય રીતે ઉનાળાની અંદર જોવા મળે એટલે એને સમર સ્મોગ પણ કહેવામાં આવે છે. આનું મુખ્ય કારણ શું છે, તો આનું મુખ્ય કારણ એ છે કે શહેરી વિસ્તારની અંદર અર્બન એરિયાની અંદર ઘણા બધા મોટી માત્રાની અંદર જે વાહન જોવા મળતા હોય એ વાહનની અંદરથી જે ધુમાડા નીકળતા હોય અને એનું મુખ્ય પરિબળ હોય નાઇટ્રોજન ઓક્સાઇડ. અને આ નાઇટ્રોજન ઓક્સાઇડ અને બીજા અમુક ઓર્ગેનિક કમ્પાઉન્ડ એ ભેગા થઈ અને જે છે એ આ પ્રકારનું પ્રદૂષણ કરે અને એ જે સ્મોગ જોવા મળે એને લોસ એન્જલસ સ્મોગ કહેવામાં. હવે તમને પ્રશ્ન થાય કે આમાં સૂર્યપ્રકાશનું તો કંઈ આવ્યું નહીં. તો અહીંયા મેઇન વસ્તુ એ છે કે આ જે બધા પ્રદૂષણો રહ્યા, આ બધા પ્રદૂષકો રહ્યા કયા, તો કે સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ અને બીજા અન્ય ઓર્ગેનિક કમ્પાઉન્ડ આ સૂર્યપ્રકાશની હાજરીમાં કેમિકલ રિએક્શન કરે છે. અને આ કેમિકલ રિએક્શનના કારણે જે છે એ ઓઝોનનું નિર્માણ થાય છે. અને આ ઓઝોન જે છે એ એક રીતે સેકન્ડરી ઓઝોનનું કામ કરે છે અથવા સ્ટ્રેટોસ્ફેરિક ઓઝોન કે જે વાતાવરણની અંદર હવાની અંદર જોવા મળે એ પ્રકારનું ઓઝોન જોવા મળે છે. એની ઉપર એક અલગ વિડીયો લેક્ચર પણ છે, એ તમે જોઈ લેજો એટલે ખ્યાલ આવે. ઓઝોન બે પ્રકારનો હોય, એક તો સ્ટ્રેટોસ્ફિયરમાં જોવા મળે એ અને એક તો સ્ટ્રેટોસ્ફિયરમાં જોવા મળે એ. તો એ બંને તમે જોઈ લેજો એટલે ખ્યાલ આવી જાય. તો અહીંયા એક નવા જ પ્રકારના ઓઝોનનું નિર્માણ થાય છે અને એ ઓઝોન અહીંયા એક રીતે પ્રદૂષક તરીકે પોલ્યુટન્ટ તરીકે વર્તન કરે છે. તો એના કારણે આ જોવા મળે છે અને આ ફોગને લોસ એન્જલસ સ્મોગ કહેવામાં આવશે કે જે સનલાઇટના કારણે અથવા ગ્રીન હાઉસ ઇફેક્ટના કારણે જોવા મળે છે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફરીથી આપણે જોઈએ કે લંડનની અંદર જે સ્મોગ જોવા મળે લંડનની અંદર એનું મુખ્ય કારણ શું હોય છે, તો કે સલ્ફ્યુરિક એસિડ અથવા સલ્ફર અને કોલસો સળગાવવાથી જે થાય એમાં સૂર્યપ્રકાશનો એટલો બધો રોલ નથી. ધુમાડો જે જોવા મળે કોલસાનો ને એ બધાનો ધુમાડો, વાહનોનો એનો ધુમાડો, એમાં સલ્ફરનું પ્રમાણ વધારે હોય, સલ્ફર ડાયોક્સાઇડનું એના કારણે જે જોવા મળે. લોસ એન્જલસની અંદર જે જોવા મળે એ મુખ્યત્વે ઉનાળામાં જોવા મળે છે અને એ કેવા પ્રકારનો છે, તો કે ફોટો પ્રકારનો સૂર્યપ્રકાશને લેવા દેવા સનલાઇટની કારણે જે જોવા મળે એ. તો એમાં શું જોવા મળે, એમાં પણ ધુમાડો તો જોવા મળે જ તે. કયો ધુમાડો, વાહનોનો ધુમાડો, સલ્ફર ડાયોક્સાઇડનો ધુમાડો, નાઇટ્રોજન ડાયોક્સાઇડનો ધુમાડો. સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ જે છે એ એક્ટિવિટી કેમિકલ રિએક્શન કરશે કોની સાથે, તો કે કેમિકલ રિએક્શન કરશે સનલાઇટની હાજરીમાં, સૂર્યપ્રકાશની હાજરીમાં અને એના કારણે જે સ્મોગ જોવા મળે એ. તો આ પ્રશ્ન જે છે એ પૂછાઈ જશે. આના કારણે લાઇટને એ બધું ઘટી જાય, વિઝિબિલિટી ઘટી જાય ને એ બધું. તો આ બધા પ્રશ્નો પૂછાતા હોય છે. સ્વાસ્થ્ય ઉપર આની જે છે એ ખરાબ અસર પડે, ચામડીને નુકસાન કરે. ઘણી બધી વાર આના કારણે લોકોના મૃત્યુ પણ થઈ જતા હોય. રેસ્પિરેટરી ડિસીઝ, શ્વાસને લગતા રોગ જે છે એ પણ આના કારણે થતા હોય છે, ઓઝોનના ને બધાના કારણે. તો ઇન શોર્ટ બીજી વાત કરીએ ચલો, લોસ એન્જલસ ફોગ જે છે, લોસ એન્જલસ સ્મોગ
ફોટોકેમિકલ સ્મોગ. તો એમાં ઓઝોનનો રોલ રહેલો છે. કેમ? કારણ કે એમાં ઓઝોનનું નિર્માણ થાય છે. અહીંયા સેકન્ડરી પોલ્યુટન્ટ ઓઝોનનું નિર્માણ થાય છે. તો પ્રાઇમરી પોલ્યુટન્ટ, સેકન્ડરી પોલ્યુટન્ટ ઉપર અલગ વિડીયો છે, જોઈ લેજો, ખ્યાલ આવી જાય. અહીંયા સેકન્ડરી પોલ્યુટન્ટ ઓઝોનનું નિર્માણ થાય છે. વિધાનવાળા વાક્યમાં પૂછાઈ જશે, લોસ એન્જલસ સ્મોગની અંદર ઓઝોનનું સેકન્ડરી પોલ્યુટન્ટ તરીકે નિર્માણ થાય છે, એ વિધાન સાચું પડી જશે. તો આ એક અત્યંત મહત્ત્વનો ટોપિક છે. આની અંદરથી પ્રશ્ન પૂછાતા હોય છે, તમને ખ્યાલ હોવો જોઈએ.